ભવનાથ તળેટીમાં આગામી 5 માર્ચથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થતો હોય ત્યારે એસટી નિગમ દ્વારા તારીખ 4/3/2024ને સવારે 10 કલાકે બસ સ્ટેશનમાં એક્સ્ટ્રા સંચાલનનું ઉદ્ઘાટન કરવામાં આવશે। મહાશિવરાત્રિના મેળા દરમિયાન મુસાફરોને બસ સ્ટેશનથી ભવનાથ જવા માટે એસટી વિભાગ દ્વારા 75 મિની બસો મૂકવામાં આવશે, જેમાં પ્રતિ વ્યક્તિ દીઠ ₹25 ભાડું નક્કી કરવામાં આવ્યું છે। બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી મિની બસો દ્વારા સંચાલન કરવામાં આવશે। તેમજ મેળા દરમિયાન ગુજરાતના અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ સહિતના જિલ્લામાં કુલ 210 બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવશે। તેમજ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમારે એસટી વિભાગને પત્ર પાઠવી રજૂઆત કરી, જેમાં જૂનાગઢ શહેરના અલગ અલગ 15 જેટલા વિસ્તારમાં એસટી વિભાગ દ્વારા પિકઅપ સ્ટેન્ડ શરૂ કરવામાં આવે, જેને લઈને જૂનાગઢ એસટી વિભાગ નિયામક એમબી રાવલે જણાવ્યું કે મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા વધુ બસોનું સંચાલન કરવામાં આવશે, પરંતુ હાલ પિકઅપ સ્ટેન્ડ એસટી બસ સ્ટેશનથી ભવનાથ સુધી શરૂ કરવામાં આવશે। હું એમબી રાવલ, વિભાગીય નિયામક જૂનાગઢ। અમારા વિભાગ દ્વારા તારીખ 4થી શરૂઆતની આ મેળાની શરૂઆત કરવામાં આવશે। એમાં અમારા વિભાગ દ્વારા 225 ડિલક્સ બસો અને 75 મિની બસોનું સંચાલન એક્સ્ટ્રા કરવામાં આવનાર છે, જેમાં 75 મિની બસો ફક્ત સિટી સંચાલન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી એક્સ્ટ્રા સંચાલન એનું થશે। એનું મિનિમમ ₹25 અમે ભાડું રાખેલું છે। આ સિવાય બીજી 225 બસો દરેક ડેપો ખાતેથી જૂનાગઢ ખાતે મેળામાં આવનાર મુસાફરો માટે તેમજ આજુબાજુમાં તેમને જે જગ્યાએ જવાનું હોય એના માટે પણ એસટી દ્વારા સંચાલન કરવામાં આવનાર છે। આ એસટી દ્વારા રાજકોટ, અમદાવાદ, ભુજ, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મૌધા, ભાવનગર અને અમરેલી જવા માટે વધારાની એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે। માનનીય મંત્રીશ્રી અને માનનીય એમડી સાહેબના આ સુયોગ્ય આયોજનના સથવારે અમારા દ્વારા 4 વિભાગો પણ આજુબાજુના વિભાગો રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર પણ અમને આ મદદમાં રહેવાના છે। એમના દ્વારા પણ જુદા જુદા એક્સ્ટ્રા બીજી એમના દ્વારા પણ મૂકવામાં આવનાર છે। આમ તમામ પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ના પડે, મુસાફરોને તકલીફ ના પડે એ માટે એસટી દ્વારા સુયોગ્ય રીતે આયોજન કરવામાં આવેલ છે। દરેક અધિકારી અને કર્મચારીઓ પણ આમાં બધા ખભે ખભા હાથ મિલાવીને હાજર રહેવાના છે। સાથે સાથે પ્રજાને કોઈ પણ જાતની પાણીની સુવિધા કે બીજી અન્ય સુવિધાઓની જરૂરિયાત પણ અમે બસ સ્ટેશને ખાતે અને ત્યાં ઊભી કરવામાં આવેલ છે। ખાસ તો સર જૂનાગઢના મેયરશ્રીએ પત્ર પાઠવીને જૂનાગઢ શહેરના અલગ અલગ સ્થળો પરથી પિકઅપ સ્ટેન્ડ માટે માંગ કરી, એમાં કઈ રીતે વ્યવસ્થા કરાશે? અમે અમારા દ્વારા જ્યાં જ્યાં પણ ટ્રાફિકનું જે મુસાફરો જ્યાં એકઠા થશે એ બાબતે અમારા દ્વારા વિચારી લેવામાં આવશે, પરંતુ સાથે સાથે એ પણ જોવાનું અમારા દ્વારા ધ્યાન રાખવામાં આવશે કે જે જગ્યાએથી આપણે મુસાફરોને લેવા માગીએ છીએ ત્યાં અમારી બસનું વ્યવસ્થિત રીતે એને ઊભી રહી શકે અને કોઈ પણ જાતની પ્રજાને કે બીજું ટ્રાફિકને અડચણરૂપ નથી એ બાબત પણ ધ્યાનમાં રાખી અમે આ બાબતે જેમ વધુ લાભ મળે મુસાફરોને એનો અમારા દ્વારા કાળજી લેવામાં આવશે। કેટલા અધિકારીઓ સ્ટેન્ડ બાય ફરજ બજાવશે? આમાં આજુબાજુના તમામ ડેપો મેનેજરશ્રી છે એ પણ અહીંયા ફરજ બજાવશે। સાથે સાથે અમારા શાખા અધિકારીઓ, પરિવહન અધિકારીશ્રી, વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રી, વહીવટી અધિકારીશ્રી, તમામ મોટા ભાગે તમામ અધિકારીઓ જે અહીંયા હાજર છે એ તમામ આ મેળામાં ફરજ બજાવશે।